આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। ભારત સરકારની અગ્નિવીર યોજનામાં ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના યુવાનો વધુ તૈયાર થાય તે માટે રાજ્ય સરકારે સુબેદાર રામજી સકપાલ યોજના અમલમાં મૂકી છે। યોજના થકી પ્રથમ વર્ષે 150 અનુસૂચિત જાતિના યુવાનોને અગ્નિવીર પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ખાસ ટ્રેનિંગ અપાશે। ટ્રેનિંગ સાથે રાજ્ય સરકાર પ્રત્યેક યુવાનને દર મહિને 2500 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપશે। યોજના હેઠળ પ્રારંભિક તબક્કે 75 દિવસ માટે દહેગામના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે। લાયકાત ધરાવતા એસસી યુવાનોએ eSamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા। દરમિયાન આગના કારણે ધડાકાના અવાજો સંભળાતા હતા તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આગના કારણે ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં જપ્ત કરાયેલા વાહનોની ટાંકીમાં રહેલા પેટ્રોલ ડીઝલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હાલ મળી રહેલા અહેવાલો પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દેશલપર હાજીપીર રસ્તાની મરામત કામગીરી યોગ્ય રીતે થઈ શકે તે માટે તેમજ આગામી યોજાનાર હાજીપીરના મેળાના કારણે થતી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે આજથી 5 મે સુધી દેશલપર ગુંતલી ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે અને અતિભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ અને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ તરફથી કરાયેલી દરખાસ્તના અનુસંધાને કાયદો વ્યવસ્થાની જાળવણીના હેતુસર આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। વૈકલ્પિક માર્ગ તરીકે નખત્રાણા કોટડા જડોદર રવાપર માતાના મઢ દયાપર ગડુલી હાજીપીર રસ્તા પરથી ભારે કે અતિભારે વાહનો અવરજવર કરી શકશે। કચ્છમાં ફરી એકવાર ગરમીએ પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કર્યું છે। આજથી 3 દિવસ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગે ભુજ માટે જારી કરેલા 5 દિવસના વર્તારા મુજબ આજથી ગુરુવાર સુધી તાપમાનનો પારો 44 ડિગ્રીના આંક સુધી પહોંચવાની સંભાવના દેખાડવામાં આવી છે। હવામાન વિભાગે 17મી તારીખ સુધી ગરમીના આકરા મોજાની ચેતવણી સાથે દરિયાઈ વિસ્તારમાં ભેજયુક્ત ઉકળાટ અનુભવાશે તેવી આગાહી કરી છે। સતત અનુભવાતા આકરા તાપના કારણે જનજીવન પર તેની સ્પષ્ટ અસર વર્તાતી જોવા મળી રહી છે। જિલ્લા મથક ભુજમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જીઆરડી અને એસઆરડીની ભરતી માટે દોડની કસોટી ભુજના ખાડી નદી રોડ ખાતે 15 એપ્રિલથી 21 દરમિયાન રાખવામાં આવી હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવતા પોલીસ દ્વારા ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી હાલ મોકૂફ રાખવામાં આવી છે। આગામી સમયમાં નવી તારીખ અને સમય જાહેર કરવામાં આવશે તેમ પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા જણાવાયું છે। આદિપુર સોનાપુરી ટ્રસ્ટ સંચાલિત સ્મશાનમાં 2024ની જે અસ્થિઓ કે જે બિનવારસુ મળી આવી હતી, આ 200 જેટલી અસ્થિઓનું આદિપુરના એકતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્મશાનમાંથી લઈ અને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવી હતી। ટ્રસ્ટના સભ્યોએ મુંડન કરાવી અને આ કાર્ય કર્યું હતું। એકતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2004થી આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। અબડાસા તાલુકાના ગુડથર ગામમાં આવતીકાલથી મત્યાદેવનો મેળો શરૂ થઈ રહ્યો છે। આ મેળો અખિલ કચ્છ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવની જન્મ જયંતિ પ્રસંગે યોજાય છે। આવતીકાલે બુધવારે મહાઆરતી અને પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। નલિયાથી 12 કિલોમીટર દૂર આવેલા આ સ્થાનકે માથું નમાવવા હજારો ભાવિકો પદયાત્રા કરી રહ્યા છે। યાત્રિકોની સેવા માટે માર્ગ પર અનેક સેવા કેમ્પો કાર્યરત બન્યા છે। આ મેળો સેંકડો વર્ષોથી ચૈત્ર માસમાં યોજાય છે। કચ્છ, ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ભાવિકો આવે છે। 2 દિવસના મેળા દરમિયાન અંદાજે 5 લાખ ભક્તો દર્શન કરશે તેવો અંદાજ છે। ગાંધીધામ સંકુલના આદ્ય સ્થાપક ભાઈ પ્રતાપ ડીએલદાસની જન્મ જયંતિની શહેરની એસઆરસી સંસ્થા દ્વારા ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી। એસઆરસી દ્વારા ભાઈ પ્રતાપના જન્મ દિવસે તેમણે કરેલા કાર્યોને યાદ કરી પુષ્પાંજલિ અર્પી અને કેક કાપી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।